कमलाचरणं श्रीमद्भगवत्कथाः श्रीमद्भगवत्कथाः ज्ञानं वैराग्यं ओम कथा श्रीमद्भागवत कथाની અંદર શ્રી કહેતા લક્ષ્મી માતા કહેતા નારાયણ ભા એટલે ભણવું ગ એટલે ભણવું વ એટલે ભણવું ત એટલે તરવું કથા અને 7 દિવસની અંદર જીવાત્માને મૃત્યુ અને મંગલ જેનું આચરણ છે એવું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ હંસી વિભો शीतकरान्नवनीरदाभं पीताम्बरा दरुणविफलधरोष्टं पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशन्तु मानसराजहंसि प्राणाया समये कभवातपीते कण्ठावरोधनवेद स्मरणं कृतास्ते हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे गजाननं भूतगणाधिसेवितं कपीतजम्बो फलचारुभक्षणं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नमोऽस्तुते न्यासविशालबुद्धे उल्लारविन्द्र दातपत्रनेत्रं येन त्वया भारते न पूर्णं तद्वालितो ज्ञानमयं येन प्रजवादन्तमनुपेतकृत्यं कात आजुहाव पुत्रेतु तन्मया सर्वविन्दतां सर्वभूतहृदय मुनिमानुष्णु या कुन्दन्दतुषारहारधवला या शुभवस्तामृता या वीणावरदण्डमण्डिता या श्वेतपद्मा या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दितां मम पातु सरस्वतीं भगवती नमो नमः सरस्वती राणस्वयं कफवानितं नारदे
ત્યારે ભગવાને ગોકર્ણ મહારાજને કહ્યું, પિતાશ્રી શરીર જે હાડ અને માંસનું બનેલું છે, મહેનત મેળવ્યું છે, પણ બાળક જન્મેલા દિવસને મનુષ્યને કરેલા કર્મ આવવાનું મેળવ્યા પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાન કર્મને ત્યારે કર્મ પ્રધાન વિષય કરી રાખા જો જસ કરઈ સૌ તસ ફલો ચાખા. આ જ્યારે કર્મ પ્રધાન વિષવ રામાયણની અંદર એ ચોપાઈ બતાવી કર્મનો સિદ્ધાંત અટલ કર્મનું બ્રહ્મ ના ભગવાન બ્રહ્માના બાપને ભોગવવું પડે છે, તો બ્રહ્મના પિતાને પણ એમાંથી મુક્ત નથી, બ્રહ્મના પિતાને પણ મુક્તિ નથી મળી. રામજીના પિતાને દશરથજીને પણ અંત સમયે એક પણ દીકરો એના મુખમાં સરક્યો અને સરયુ જળનું ચમચી પણ શ્રવણના માતા પિતાના શ્રાપના વિયોગને તરખીને પ્રાણ છોડ્યા છે. એ રામનો અવેશ છે. ત્યારે કીધું છે, દેહે સ્થિતિમાં સુરભિવંતો જયા સુતા સદા મમતા વિમોક્ષ પશ્યા નિશન જગદીક્ષણમ વૈરાગ્ય રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. ધર્મ અને ભક્તા ત્યારે આ બધી વસ્તુની આ ભગવાનને આપણે કહ્યું છે, રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ તન પરી રઘુબર બિરહુ રામ ગયો સુરધામ. ત્યારે સુરદાસજી કહે સુરધામ આપણે કહીએ છીએ, કરણી તેવી ભરણી જેસી કરો કરણી તેવી તરત ફળે છે તેવી તરત બદલો ભલા બુરાને અહીં તો મળે છે અને અહીં તો મળે છે જેવી. એકવાર કર્મ કરી લીધું પછી ફળ આવ્યા વિના શાંત થાય નહીં. પિતાજીના વિમાનને એના દર્શન કરી રસ ખરો સમર્પિત કરી ગંધ ખરી પ્રભુના ચરણે અને આ પ્રેત ધુંધુકારી અને પ્રેત અવસ્થાની અંદર બહુ સામે પાણી દેખાય, તરસ ભૂખ લાગી છતાં પણ પાણી ન પી શકે, સોયાના નાકા જેવી પ્રેત યોની છે. અને ભાગવત એને પ્રમાણ આપે છે. અમેરિકામાં પણ પ્રેતની સૃષ્ટિ સંશોધન અમેરિકાની અંદર પણ આ સંશોધન થયેલું હતું. ગોકર્ણ મહારાજના ભાઈના મરણને સમાચાર પિતૃ ગયાજીની શ્રાદ્ધને મુક્તિ પાછળ કહ્યું. આમ શ્રાદ્ધ ક્રિયા કરવાથી ત્યારે તુભ્યમ નમો જગત સાક્ષિતમ બ્રહ્મ મુક્તિ હેતુ તચ્છુતવામ દુરતાંગ સૂર્ય સંપૃષ્ટ ભાષતમ. ત્યારે સવિતા સૂર્યનારાયણને જગત સાક્ષી ગયાજીની અંદર પણ નમસ્કાર કરી તે આદિત્ય નમસ્કાર એ કરવંતુ દિને દિને જન્માંતર શાસ્ત્રેષુ દારિદ્ર્યનો ઉપજાય તે દારિદ્ર્યનું કહે છે. ત્યારે ગોકર્ણ મહારાજે વિચાર્યું કે ગામ લોકોની સરિતાના વાસનાનું પાપ ધંધુકારીના પાર્ષદોને વંદન કરી વિમાન આપ્યું અને વિમાનનો લઈ અને ધંધુકારીને બંને આસને બેસી ભૂમિકા અલગ અલગ ના કારણે તેને સરળ ફળ અલગ અલગ બતાવ્યું. ધન ધાન્યને વધારી કથાનો શ્રવણ વિધિ કરી અને શ્રીમદ ભાગવતને તાકાતને વૈદ ડોક્ટરો ને તપાસ કરી પથ્થર કાળજાનું અકાતો તીર્થને હલેલું છે. ત્યારે વક્તાનો ગુણો બતાવ્યા. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધાત્મા દ્રષ્ટા કુશલ ધીરો વક્તા કાર્યો કિશન. ત્યારે વક્તા
વિરક્ત હોય, આસક્તમાં ન હોય અને વૈરાગ્ય ભાવ હોય, સંસારમાં સરસો રહેવા છતાં પણ ભગવાન પાસે હોય, જળમાં રહે તો પણ એ કમલવંત વક્તા વ્યાપક હોય, સકરણી દૃષ્ટવાન હોય અને ગાદી પર બેસી અને સમજાવવાને સંબોધવાનો સકીર્ણ હોય, દ્રષ્ટિવાળાને કોઈ અધિકારી નથી, વક્તા શ્રી દ્રષ્ટિ વિશાળ હોય એવી વક્તાના હોય છે. પ્રભુ દર્શન વિષ્ણુના ભક્તો, અને વિષ્ણુ એટલે વ્યાપક. નરસિંહ મહેતાના વૈષ્ણવ ભજન તો તેને કહીએ વડે પીરાઈ ત્યારે પરિભાષિત કર્યો, અને સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે તેની રે વાચ કાશ ન મન, નિશ્ચય રાખે ધન ધાન્ય ધન ધન જનની તેને, વૈષ્ણવ ભજન તો તેને કહ્યું. પીડ પરાઈ પર દુઃખ ઉપકાર, તોય મને અભિમાન ન આવે. જેના જીવનને વિવેક પ્રધાન એવો વિપ્ર હોય, વક્તવ્યમાં ક્યાંક અવિવેક ન દેખાય અને આશકલાય ન દેખાય, એના એક એક વચનનું વજન પડવું જોઈએ. લોકો માત્ર પ્રભાવિત કરવા માટે બોલે. વક્તા કેવળ વિદ્વાન છે, જ્ઞાની છે, પણ લોકોને કેવળ પ્રભાવિત કરે છે. પ્રભુને ભાવિત કરે છે, પ્રભુમાં સમાલીન કરે છે. ધૈર્ય અને મહત્વથી, નિષ્પુણ પૈસાથી નહીં, પોતાના ગુજરાન ચલાવવાને એ વેચનારો નહીં. વેચનારો હોય તો યજમાનનું શું કહે છે, સાચું કંઈ હેરવે અને આમ હિરણ્યમેય પાત્રેણ સત્યશાન પીતમ મુખમ. આ વક્તા સદર્શન કરાવનાર ઉપવ્યાસ હોય, પાઠક બ્રાહ્મણ જાપક હોય, બધાને ખડીને જ્યાંથી દોષ ભગવાનનું રસપાન થાય, નિત્ય ષોડશોપચારની પૂજા કરી અસત સૂર્યોદયમાંની કથાનો કર્તવ્ય મધ્યમાં ઘટિકાદયે મહાત્મયને સળકલો. તે કામ ક્રોધ મદ માન મચ્છર લોભ મોહ દંભ તથા દ્વેષને કથા વાચકે આ છોડી દેવું જોઈએ. મચ્છર દહને ત્યારે અત્યંત શુક્રાચાર્ય સુખદેવજી મહારાજ આ કથા વચન સુખદેવજી મહારાજ ત્યારે શ્રીમદ ભાગવતમ પુરાણમ યદ્યપાધનમ યસ્મિન પારમહંસ્યામ જ્ઞાન ગીયતે તત્ર જ્ઞાન વિરાગ્ય ભક્તિ સહિત નિષ્કર્માવશ્ય તત્ક્ષણો પ્રપટ્ટ વિચાર ભક્ત્યા વિમુક્તય. ત્યારે શુક્રાચાર્ય તમામ નજરોને ત્યારે નિગમ કલ્પ તરુ ગલિતમ ફલમ સુખમુખા મૃત સંયુક્તમ પીબતમ ભાગવતમ રસમાલયમ મૃહુરહો રસિકા ભુવિ ભાવુકા. હે ભાગીઓ, આ કથાની શ્રવણ કરી અને સ્વર્ગ લોકમાં પણ સત્ય અને વૈકુંઠ છે તે જો પીવા ગુમાસ નહીં છોડવાની. ત્યારે સ્વર્ગની અંદર સ્વર્ગે સત્ય ચા કૈલાસે વૈકુંઠે ના તસ્યમ રસ અત પીબતુ સદ ભાગ્યમ મામા મુંચતી કહિચિત મુંચતી. સ્વર્ગ સુધા કથાનું વૈકુંઠ ભગવાન તે કહી અહીં પૃથ્વી ઉપર લાવી. ત્યારે પ્રહલાદજીની રક્ષા, ત્યારે પ્રહલાદસ્યંતરંગી લચોદ્યકાશ્યુધારી વિનાધારે સુરસી પ્રાકત્યાભૂતમ ઇન્દ્ર વારિસમૃતમ જય ચૈતુર જય જય શુકરા કીર્તનમ તે કુમાર યન્નાગ્રે ભાવ ભક્ત્યા સરસતાં વ્યાસપુત્રો બભૂવ. ત્યારે મંગલ વાજા વાગ્યા, કોઈ મૃદંગ વાગ્યા, મૃદંગ કરતલ કરવા લાગ્યા.
નારદજીની વીણાઓ વાગવા લાગે, સનત કુમારો શબ્દાર્થ વિરાજ કરવા લાગ્યા. જ્ઞાન યજ્ઞથી સંપન્નમાં ગશું. નારદ બીજું કાંઈ જ હોય અમારી ત્યારે તથાસ્તુ ભગવાન સંદેશો ભગવાનની દ્રષ્ટિને ત્યારે અસારે સંસાર વિષયના ભોગમાં પોતાના કલ્યાણ અદમ અમૃત નું પાન કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રિય સકલ મહાસન મૃત્ય ભક્તિ સકારી સંતન કથાન કમિત પીબતા ધારણ કૌર તીર્થના શિલન કેમાં ત્યારે પદ્મ પુરાણને અંતના અધ્યાયની અંદર એ મહાત્મ્યનું વેદવ્યાસજીએ શ્લોકનું સાહિત્ય વર્ણન બતાવ્યું. ત્યારે આ પદ્મ પુરાણની ધાનો શ્રીમદ ભાગવત એવ મહાત્મય અધ્યાય સંપૂર્ણ. ત્યારે દીપ્ત પ્રથમ સ્કંધની અંદર દીપને ગુરુ ત્યારે દીપનારાયણનો ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુષ પ્રાણચ મુખા દગ્નિરજાયત નમ્રેના વીર્યતે વહિનો મલેના યથૌના ગર્ભસ્થ તેન ગતા કથાને ગુરુચરણ સરોજ રજની મન મુકુર સુધા મરનૌ રઘુબર વિમલ જસુજો દાયક ફલચાર બુદ્ધિહીન તનુ દાન કહે સુમેરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહ મોહી હરો કલેશ વિકાર આइए हनुमंत बिराजिए करुमति अनुसार कथा करुमति अनुसार હનુમાનજી મહારાજ બિરાજમાન થાય ત્યારે કથાનો નમ્રવા સદગુરુના ચરણને રજને મનમયકૂટને ગુરુના ચરણમાં બતાવે. ત્યારે અજ્ઞાનધકારનું આ બધી વસ્તુને મુકુર થઈ કથાને મંદ મંદથી ધૂમ્ર કરતા પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કર્યો. ત્યારે પ્રથમ સ્કંદની અંદર ધૂમ્ર કરતા વજિત કરી મારા પ્રગટ થયા. મોક્ષદાયી કથાની સરિતા વર્ષો આ કૃષ્ણ કથા ગંગા રામ કથા વહેતી એમાં સ્નાન કરી ત્યારે પુનિત મહારાજ એમ કહે છે. પુનિત મહારાજે કહ્યું છે પુનિત રહેવાનું આજે તો એના નીર સુકાયા નથી. એનું મૂળ શાશ્વત છે જ્યાંથી પ્રગતિ શાશ્વત શિવજીની પ્રગટી કથા બે ગંગા પ્રગટ થઈ. આ શ્રીમદ જ્ઞાન ગંગા શ્રીમદ ભાગવતની જ્ઞાન ગંગા નો છે. જ્ઞાન ગંગામાં ભાગવતજી અને કથા ચારિત્રની જ્ઞાન છે. ભાગવત તેની અંદર કરવા જઈ